લાર્જ કેપ, મિડ કેપ કે સ્મોલ કેપ? તમારા માટે સાચો મ્યુચ્યુઅલ ફંડ કયો? ખોટો મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરશો તો રિટર્ન પણ એ મુજબ આવશે. નમસ્તે મિત્રો, મારું નામ હિરલ મોદી. હિરલ ઇન્વેસ્ટમેન્ટ વાલા ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 3 NFO વિશે: પરાગ પારીખ લાર્જ કેપ ફંડ, સેમકો મિડ કેપ ફંડ અને ગ્રો સ્મોલ કેપ ફંડ. પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડમાં જોરદાર રિટર્ન આપ્યા પછી પરાગ પારીખ AMC લઈને આવી છે પરાગ પારીખ લાર્જ કેપ ફંડ. પરાગ પારીખ લાર્જ કેપ ફંડ 1 થી લઈને 100 સુધીની જે કંપનીઓ છે જે લાર્જ કેપ યુનિવર્સમાં આવે છે એમાં ઇન્વેસ્ટ કરશે. લાર્જ કેપ ફંડનો મેઇન હેતુ હોય છે સ્ટેબિલિટી સાથે ગ્રોથ, અને પરાગ પારીખ મ્યુચ્યુઅલ ફંડ એક વેલ્યુ ઇન્વેસ્ટિંગ સ્ટ્રેટેજી પર કામ કરે છે. એટલે એ આ 100 કંપનીઓમાંથી જે પણ કંપનીની વેલ્યુએશન એમને લાગશે કે સાચી છે તેમાં ઇન્વેસ્ટ કરશે. લાર્જ કેપ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ એ તમારા પોર્ટફોલિયોને એક સ્ટેબિલિટી આપે છે. મંદી જેવા માહોલમાં ક્યાં તો પછી જ્યારે માર્કેટ એક સાઇડ લાઇનમાં ચાલતું હોય એ દરમિયાન પણ લાર્જ કેપ સ્ટોક્સ તમને થોડું ઘણું રિટર્ન આપી દે છે. અને લાર્જ કેપનો પોર્ટફોલિયો તમને પ્રોબેબલી 5-1 વર્ષ સુધીનો જો તમારો ટાઈમ હોરાઇઝન હોય તો તમે પરાગ પારીખ લાર્જ કેપ ફંડમાં તમે જરૂરથી ઇન્વેસ્ટ કરી શકો છો. હવે આપણે બીજા ફંડ વિશે વાત કરીશું, જે છે સેમકો મિડ કેપ ફંડ. સેમકો એક મોમેન્ટમ સ્ટ્રેટેજી પર કામ કરતી AMC છે. મિડ કેપ સ્ટોક એ એવરગ્રીન માનવામાં આવે છે, પણ એની વોલેટિલિટી લાર્જ કેપ ફંડ કરતાં થોડી વધારે હોય છે. રિસ્ક પણ થોડું વધારે હોય છે લાર્જ કેપ કરતાં. 100 થી લઈને 250 સુધીની જે કંપનીઓ છે એ બધી મિડ કેપ યુનિવર્સમાં આવતી હોય છે. મિડ કેપ કંપનીમાં પોટેન્શિયલ હોય છે કે આગળ જઈને લાર્જ કેપ બની શકે, એટલે એમાં થોડું રિસ્ક તમારું વધારે સંકળાયેલું હોય છે. સેમકો એક મોમેન્ટમ સ્ટ્રેટેજી પર વર્ક કરતી AMC છે, એટલે એ આ ફંડમાં એવા સ્ટોક્સ પસંદ કરશે કે જે ઓલરેડી રનિંગ છે, કે જે આઉટ પરફોર્મ કરી રહ્યા છે, અને જે સ્ટોક્સ પરફોર્મ નથી કરતા એને માઇનસ કરી દેશે. તેઓએ પોતાના આ ફંડમાં 65% સુધી 65%ની ઉપર એ લોકો મિડ કેપમાં રાખશે. એ સિવાય થોડું અલોકેશન એ લોકો લાર્જ અને સ્મોલ કેપ અને ડેટ ફંડ. જ્યારે આપણે મિડ કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે મોસ્ટલી ટાઈમ હોરાઇઝન એનો રાખવો જોઈએ 7 વર્ષ અને તેથી ઉપર. લાસ્ટમાં આપણે વાત કરીશું ગ્રો સ્મોલ કેપ ફંડ વિશે. ગ્રો AMC ક્વોલિટી એટ રિઝનેબલ પ્રાઇસની સ્ટ્રેટેજી પર કામ કરતી AMC છે. 250 પછીના જે પણ સ્ટોક્સ છે એ બધા સ્મોલ કેપ યુનિવર્સમાં આવે છે. ગ્રો મ્યુચ્યુઅલ ફંડ AMC એવા સ્ટોક્સ પસંદ કરશે જેની ક્વોલિટી છે એમાં, અને એની પ્રાઇસ પણ વેલ્યુએશન પણ થોડું રિઝનેબલ હોય એવા સ્ટોક્સ પસંદ કરશે સ્મોલ કેપ યુનિવર્સમાંથી, અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. જ્યારે આપણે સ્મોલ કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગીએ છીએ ત્યારે એનો ટાઈમ હોરાઇઝન મોસ્ટલી લોંગ ટર્મનો રાખવામાં આવે છે, કારણ કે શોર્ટ ટર્મમાં એની વોલેટિલિટી અને રિસ્ક પણ થોડું વધારે હોય છે. એટલે જો તમારો ટાઈમ હોરાઇઝન 10 વર્ષ કે તેથી ઉપરનો હોય તો તમે સ્મોલ કેપ યુનિવર્સમાં અને ગ્રો સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરી શકો છો. સ્મોલ કેપના રિટર્ન્સ લોંગ ટર્મમાં ઘણા સારા હોય છે, એના માટે તમારે લોંગ ટર્મનો વ્યૂ રાખવો પડશે. આ 3 NFOની ડિટેલ્સ હું હમણાં સ્ક્રીન પર આપું છું. આ એક ઓપન એન્ડેડ ફંડ છે, દરેક ફંડ, એટલે NFO પીરિયડ પછી થોડા ટાઈમ પછી એ પાછા માર્કેટમાં ઓપનલી મૂકવામાં આવે છે. તો તમે જો NFO ચૂકી જાઓ છો તો ત્યાર પછી પણ તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તો મિત્રો, જેમ મેં તમને દરેક ફંડના ટાઈમ હોરાઇઝનની વાત કરી, તો તમે પોતાના ટાઈમ હોરાઇઝન પ્રમાણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, તેમજ તમારો વ્યૂ જણાવો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.